ધી માંગરોળ તાલુકા પ્રાથમિક શિક્ષકોની સરકારી ક્રેડિટ મંડળી લિમિટેડ માંગરોળની 5મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી। સદર સભા માંગરોળ સહકાર સદન ખાતે ટીચર સોસાયટીના પ્રમુખ હિતેન્દ્રભાઈ વી ચૌધરી, સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના ઉપપ્રમુખ ઇમરાન ખાન પઠાણ, માંગરોળ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના મહામંત્રી અજીતસિંહ પુનાળા, અશ્વિનસિંહ વાસિયા અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં યોજાઈ હતી। આ સભામાં પ્રમુખની વરણી, શોકાંજલિ, ગત સાધારણ સભાની મિનિટ બુક વાંચન અને સને 2025-26ના વર્ષની તારીખ સર્વેયું તેમજ નફાની વહેંચણી ઠરાવ નંબર 2 અને ઠરાવ નંબર 3 તારીખ 30/4/2026ના રોજની કારોબારીમાં ઠરાવ થયેલ છે તેની બહાલી સને 2026-27થી 5 વર્ષ માટેના હોદ્દાની બિનહરીફ વરણી કરવામાં આવી હતી। પ્રમુખ હિતેન્દ્રભાઈ વી ચૌધરી, માનદ મંત્રી રાજેન્દ્રસિંહ વાસદિયા, સહમંત્રી તરીકે ઉપેન્દ્રસિંહ યુ ગભાણિયા, કારોબારી સભ્ય રાજેન્દ્રસિંહ ચૌહાણ, અશ્વિનસિંહ વાસિયા, અજીતસિંહ પુનાળા, વિપુલકુમાર સોલંકી, વિજયભાઈ ગામિત, ઇલિયાસ રાવત, અયુબ ખાન પઠાણ, હિતેન્દ્રભાઈ ઝાંઝમેરા, વિનોદ ચૌધરી, દિનેશકુમાર ગામિત, કુલદીપભાઈ ચૌધરી, હેમંતકુમાર ચૌધરી, કલ્પનાબેન પટેલ, નીતાબેન ચૌધરી, ઓડિટર જયંતિભાઈ પરમારની બિનહરીફ વરણી કરવામાં આવી હતી। તદુપરાંત અન્ય મુદ્દાઓની પણ ચર્ચા કરવામાં આવી હતી, જેમાં સને 2026-27ના વર્ષ માટે ચેકો, શેર સર્ટિફિકેટો પહોંચો તેમજ મંડળીને લગતા તમામ કામકાજની સત્તા મંડળીના પ્રમુખ અને માનદ મંત્રીને આપવા બાબત, સને 2025-26ના વર્ષનું ઓડિટ મહેમાનો વાંચનમાં લેવા બાબત, નિવૃત્ત શિક્ષક સભાસદોનું સન્માન, સભાસદોના બાળકો ધોરણ 10 અને 12 પાસ થયેલ વર્ષ માર્ચ 2026માં સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહમાં પ્રથમ 1 થી 3 નંબરોને પ્રોત્સાહક ઇનામો આપવા બાબત ઉપસ્થિત તમામ મહાનુભાવોના હસ્તે નવનિયુક્ત હોદ્દેદારો, નિવૃત્ત થનાર સભાસદો તેમજ ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું। ઉપસ્થિત તમામ બિનહરીફ હોદ્દેદારોને મોહનસિંહ ખેરે શુભેચ્છાઓ પાઠવી હતી। આભાર વિધિ ઉપેન્દ્રસિંહ ગભાણિયાએ રજૂ કરી હતી। રાજેન્દ્રસિંહ વાસદિયાએ એજન્ડા મુજબની કાર્યવાહી કરી હતી, જ્યારે પ્રમુખે દરેકનો આભાર માન્યો હતો। નમસ્કાર, ધી માંગરોળ તાલુકા પ્રાથમિક શિક્ષક ક્રેડિટ મંડળી લિમિટેડ માંગરોળના માનદ મંત્રી તરીકે હું રાજેન્દ્રસિંહ નરેન્દ્રસિંહ વાસંદિયા 5 વર્ષથી સેવા આપી રહ્યો હતો। આજની 5મી સાધારણ સભાની અંદર સાધારણ સભા યોજવામાં આવી હતી। આ વર્ષે કુલ 481 સભાસદ હતા, તેમાં 22 સભાસદોએ રાજીનામા આપ્યા છે અને 34 સભાસદો નવા ઉમેરવામાં આવ્યા છે અને કુલ સભાસદોની સંખ્યા 500 થઈ છે। આ વર્ષે 5 વર્ષ પૂર્ણ થતાં નવેસરથી ફરીથી મને બિનહરીફ માનદ મંત્રી તરીકે નિમવામાં આવ્યો, તે બદલ હું તમામ કમિટી મેમ્બરશ્રી, સભાસદશ્રી તમામનો આભાર વ્યક્ત કરું છું। જય હિન્દ।